ભાવનગર પ્રજા વત્સલ્ય રાજવી કૃષ્ણકુમારસિંહજીએ પણ તેમના સુશાસનની અમિટ છાપ ઊભી કરી છે. શ્રી કૃષ્ણકુમારસિંહજીએ તો દેશ માટે રાજ્ય સમર્પણ કરનાર પહેલા રાજવી તરીકે ઇતિહાસમાં અમર નામ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં, બ્રાઝિલને ગીર ગાયની ઓલાદ ભેટ આપીને સખાવતનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એના ઋણાનુભાવ સાથે બ્રાઝિલમાં મહારાજાનું સ્ટેચ્યુ આજે પણ ઊભું છે. ગોંડલના રાજવી શ્રી ભગવતસિંહજી નું પ્રજા વાત્સલ્ય અને સાહિત્ય માટેનો પ્રેમ અનેક રાજનેતાઓ માટે માર્ગદર્શક છે. આજે લગભગ દરેક ક્ષેત્રમાં ક્ષત્રિયોનું પ્રધાન છે. નવાનાગર જામનગરના રાજવી કુળના મહારાજા શ્રી રાજેન્દ્રસિંહજી આઝાદી પછી દેશના સૌ પ્રથમ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ બન્યા હતા. આજ સમાજે ક્રિકેટમાં રણજીતસિંહજી, દિલીપસિંહજી અને રવિન્દ્રસિંહ જાડેજા જેવા રત્નો આપ્યા છે. સૌરાષ્ટ્ર ગોહિલવાડની આ ભૂમિ રાજપૂતોના સાહસ, શૌર્ય અને ઉદ્યમશીલતાની ગાથાઓની ઝળહળી રહી છે. રાજપૂત સમાજે બદલાતા સમયની સાથે તાલ મિલાવતા શૌર્ય સાથે શિક્ષણને પણ પ્રગતિનો આધાર બનાવ્યો છે. આર્ટ એન્ડ લિટરેચર, રાજનીતિ, આરોગ્ય, વહીવટીતંત્ર, સમાજ જીવનના દરેક મહત્વના ક્ષેત્રમાં આજે ક્ષત્રિય ભાઈ બહેનોનું ખૂબ સારું યોગદાન છે. સમાજના યુવાનો ઉચ્ચ કૌશલ્ય અને વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી રહ્યા છે. શિક્ષણ દ્વારા આ સમાજમાં જાગૃતિ, આત્મનિર્ભરતા અને નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થયો છે.